રાજ્યમાં 6 મનપાની મુદત પૂરી શું થઈ એટલે નેતાઓ છૂટા। હવે આ બધાય મહાનગરોમાં વહીવટદાર શાસન લાગુ થશે। જો કે કોર્પોરેશનના નેતાઓ તો આમ પણ મનમરજી મુજબ ફરતા ને કરતા જતા ને હવે ઓફિશિયલી છૂટા એમ। ભાઈ, જ્યાં સુધી હવે આગામી કોર્પોરેશનની ચૂંટણી નહીં થાય ત્યાં સુધી તો વહીવટદાર વહીવટ કરશે। હવે આ વહીવટદારો કેટલા ઊંચા વહીવટ કરે છે એ પણ જોઈશું, અને પ્રજા પર રાજ કરે છે કે પ્રજાને રાજ કરાવડાવે છે એ તો જોઈશું જ ને। વહીવટ કોઈ પણ કરે, ટલ્લે તો જનતા ચડવાની છે। આપણા લોકલાડીના નેતાઓ જે કાગળના થપ્પે થપ્પા લઈને ગૃહમાં સવાલ જવાબ કરવા આવી જતા હતા અને તે લખેલું વાંચીને સવાલો પૂછતા અને જવાબો પણ આપતા, એ બધા હવે ધંધે લાગશે। અરે, મારો મતલબ એવો છે કે અભ્યાસ કરશે આ નેતાઓ। હજી ન સમજ્યા તો ચલો સમજાવું। વિધાનસભામાં નવો નિયમ લાગુ થયો અને એ છે કે ધારાસભ્યોને ગૃહમાં વાંચ્યા વગર પ્રશ્નોત્તરી કરવી પડશે અને મંત્રીઓએ પણ વાંચ્યા વગર જવાબ આપવો પડશે। સાહેબોને થશે કે આટલી ગોખણપટ્ટી જો પહેલા કરી હોત તો શું, કંઈ નહીં, મોઢે બોલવામાં હવે કેટલા લચ્છા મારે છે એ જોજો, પાછા કોઈને કહેતા નહીં। એક તો આપણા ગુજરાતીઓને એમાં પણ ઉપરથી નેતા, આમને વાતે વાતે ખોટું બહુ લાગે। આપણા ઇન્દ્રનીલભાઈને જોઈ લો, એમને હવે રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી। હમણાં સુધી કોંગ્રેસ, આપ અને પાછા કોંગ્રેસ, અને હવે સીધી નિવૃત્તિ। આમ તો જ્યારે આપમાં હતા પછી શક્તિસિંહ ગોહિલનો હાથ પકડીને હાથથી હાથ જોડો અભિયાનમાં જોડાયા અને હવે પાછો હાથનો જ હાથ છોડી દીધો। જો કે એમને કારણ આગળ ધર્યું એમની ઉંમરનું, પણ આ ગળે ઉતરતું નથી। હવે એમના મનમાં શું અંદરખાને રંધાતું હોય એ તો રાજ્યગુરુ સાહેબ જ જાણે। આજકાલ તો કોઈ સરકારી પરિપત્ર કે ફરમાન આવે તો સમજી લેવાનું કે શિક્ષકો માટે જ હોય। હવે તો આ માસ્તરોને પણ થતું હશે કે આટલું ભણ્યા ગણ્યા શું આવા કામ માટે? અગાઉ તો કેટલાએ કામ કરાવ્યા, ત્યાં સુધા કે બિચારા શિક્ષકોએ કૂતરાય ગણ્યા, હજી અટક્યું નથી। વાત એમ છે કે રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીએ પરિપત્રમાં કહ્યું કે શાળાઓની આસપાસ 100 મીટરની અંદર તમાકુ સિગારેટનું વેચાણ કરવું ગુનો બનશે અને દંડ ઉઘરાવવાની જવાબદારી સોંપી આચાર્ય અને સિનિયર શિક્ષકોને। જો કે હવે તો શિક્ષકોએ પણ વિરોધ કર્યો અને વિફર્યા છે। આગળ નિર્ણય શું આવે એ તો રામ જાણે, પણ ત્યાં સુધી તમે જો કોઈ પાનના ગલ્લે શિક્ષકને ઉઘરાણી કરતા જુઓ તો નવાઈ ન પામતા।